तो हेलो फ्रेंड्स, जय सियाराम बधाने स्वागत है फरी एक मस्त मजाना नवा व्लॉग में। हालो जमવાનું तैयार થઈ ગયું છે ને, રસોઈ છે ને ભાનુબેને બનાવેલી છે। તો જમવામાં તો ફ્રેન્ડ્સ આપણે જો મરસા અહીંયા મરસાની વાડી હતી ને એટલે આપણે કઈ ઢીલ નથી મૂકી તળવામાં। ફુલાવરનું શાક અને આપણે રોટલા બનાવ્યા, મેં બનાવ્યા મેં તી બાળને કામ જો કપાસમાં આવ્યો તો ભાઈ આપણે રોટલા બનાવ્યા। हाँ એટલે તો હું ભૂલી ગઈ આમાં સાઈઝ। ચાલો જમવાનું છે ને જમી લઈ, કેમ કે મોડું થઈ ગયું। કપાસમાં તો એવું હેલા રાખે ધીમે ધીમે હવે ઉપડ્યા હો ભાઈ। તો ફ્રેન્ડ્સ છે ને પેલા તો તમને હું કપાસ દેખાડી દઉં। તો જો આ કપાસ છે આવો તો આવડેલો। હા બીજી કે ત્રીજી વીણી એમ છે, આપણને કઈ બહુ ખબર નથી। કપાસ વીણવાળાને તો આપણે પૂછી લઈએ કેટલામી વીણી છે એમ। હે બેન કેટલા વીણી છે? બીજી વીણી છે। બીજી વીણી તો બીજી વીણીના કપાસમાં તમારે કેવું રહ્યું? અમારે ફર્સ્ટ ક્લાસ, પહેલી વીણી જેવું જ રહ્યું અમારે। તો બાકી તો જો બપોરે જમી લીધું છે અને હવે જમીન બધા ઘડીક કોરા ખાધો અને ઘડીક વાર ખૂતા। હા ને આપણે 1 મિનિટે ખૂતા નથી, આપણે આપણું કામ ચાલુ હતું। અને જો બાકી તો બધા મોજ કરે હે, બેઠા હે। કપાસ વીણવા આવ્યા? હા। તમારે અહીંયા કોણ કપાસ વીણવા આવ્યું છે? મારો ભાઈ આવ્યો। हाँ एने तमे वीणा वाव्या? हाँ। ने बाकी कपास तमे वावेतर कई करो छो वाड़ी में? वाड़ी में मरसा वाव्या छे। हाँ मरसा वावेला ने कपास ने एवुं छे ने? हाँ चणा वाव्या। चणा ने कपास ने मरसा ने एवुं। हाँ अने आखो दिवस खेती काम ज करवानुं ने? हाँ। पछी गामडे क्यारे जवानुं? गामडे काम हाले तो हुं जवानुं। पछी जवानुं। मने बोलाव्या मेने बोलाव्या का बेन? हाँ सारू से ने? हाँ ने मजा आवे के? हाँ मजा आवे। हाँ तो केम कपास वीणवा केम आव्या? वीणावा? हाँ काम नतो? हाँ तो छे ने अमारी बेन थोड़ा शरमाय छे એટલે આપણે પેલા બેનનું નામ તો પૂછીએ। આપણે નામ શું છે તમારું? બેનુબેન। हाँ तो બેનનું નામ છે બેનુબેન। અને આપણે કાંઈ કોઈનું નામથી પરિચય તો ન લેતા, કેમ કે મારે એક દિવસ રહેવું તો આમે મને યાદ નહીં રહે કાંઈ નામ। તો તમે કેટલા સુધી ભણ્યા? 8 ચોપડી ને 12 ચોપડી ને 12 ચોપડી ને અને બાકી તો જો અમારે હવે અહીંયા શા બને છે। હા શેઠ ને શેઠાણી શા બનાવે છે। તમારું નામ શું છે? વૈશાલી બેન। તમારા છોકરા ભણે છે? કેટલા ભણે? એક ભણે છે 30 કેટલા સુધી? 5માં ભણે। 2 ભારું છે? હા। ભાઈ બેન છે કે 2 ભાઈ? ભાઈ બેન છે। છોકરી નહીં ભણતી? છોકરી 8 ભણી પછી ઉઠી ગઈ। 8 ભણી તો જો એ તો કેમ કે કામનો જરૂર હોય તો ઉઠાવી લેતા હોય ને અમુકને ભણવું ગમતું ન હોય, એમ હોય ને મારે જેવાને ભણવું હોય એટલે પછી હાલા જાય। અને હવે શેઠ અને એ જો ચા બનાવે છે ને તો ચા તો ઉકળી ગઈ કે? ચા ઉકળી ગઈ ને પાઈ તો બધા ને કામે ચડે હવે। હા એ વાત સાચી। હા અમારે કેમ ચડી જાય એટલે ભાગે જાય કોને? હા સારો નશો ચડી જાય। હું કહો મહિનો થી રેડાય? હા 1 મહિનો બધા કમ્પ્લીટ થઈ ગઈ। એ વાત સાચી છે। તૈયાર થઈ ગયેલા છે ને હવે ચા આવી ગઈ તો અમારી મમ્મીની તો કાંઈ ચા અમે તો કાંઈ પીતા નથી એટલે કાંઈ આમ તો થોડું ઘણું વ્યસન રાખવું જોઈએ હો મમ્મી। તો ઘર નાખો ને વ્યસન સારું થાય। ફ્રેન્ડ છે ને વાડીએ છે ને એ લોકો ફૂલ બહુ મસ્તીના વાવેલા છે ને મને તેમ થાય ઘડી ખાઈને એમ હાલો ફૂલ તોડવા જાવ, ફૂલ પાસે જાઉં। તો હાલો ફ્રેન્ડ્સ હવે આપણે
ચડવાનું છે કામે. બાકી તો ફ્રેન્ડ્સ હવે છે ને બપોર પછી જમીન અમે એક એક શાહ કાઢી નાખ્યો અડધો તો એ, અને તો બધા બેઠી ગયા છે પોરો ખાવા. કપાસમાં પોરા ન હોય એવું ન હોય, ગમે એના દાવા હોય કે આપણે પેલા શરીરનું કરી લેવાનું પછી કામ કરવાનું. બસ ઈ હાચું છે બા. બધા છે ને થાકી ગયા ને બધા પેલા હું જ થાકી ગઈ, પણ આ તો હું બધાને ફૂલ ચડાવું એમ તો પછી હવે છે ને પાણી બેન લેવા ગયા છે અમારા આશાબેન પાણી લેવા, ઘડીક પોરો ખાઈ લઈ બધા. કેમ કઈક લઈએ જા, ઠંડુ બંડુ લઈએ, ઘરે તો બહુ લઈ આવા. અહીંયા વાડી શું કેવાય, વાડી આખી છે ને એટલે ગાડી આગી હોય તો તને ના આગું કે કઈ વરું નહીં નડતું તો નહીં, મને કઈ નડતું નહીં. મારે શું કરવાનું? હું તો મજાની બેન નિરાતે વીણું. આરામથી મસ્તી મેળતી છે અહીંયા કપા. જો તો સરસ મજાના ફ્રેન્ડ્સ સક્કરિયા છે ને એટલે આપણે લઈ લેવાના થાય છે. તો ફ્રેન્ડ્સ હવે છે ને કપાસનો વજન કરે તે વીણો ન હોય એવો સોરી હે, તો લાટ વીણો. હવે આપણે જોઈએ કેટલો વજન થાય એમ. વાહ સોભી વાહ, તને તો બહુ ફાવે હો. પણ કપામાં આપણે આવી તો ફાવે. કપાસની ભારી નાની ને ચડાવવા વાળા ઘણા એવું છે. તો ફ્રેન્ડ્સ હવે સૂરજ દાદા હાથમાં ગયા છે, સાંજનો ટાઈમ થઈ ગયો છે, અને મમ્મીએ ને કપાસ વીણવામાં રજા લીધી છે અને ધીમે ધીમે હાલ્યા આવે છે. એ અમારે આવું હોય, આખો દિવસ આખો કામ કરવો ને હાજે ફૂલની ઓલી સુગંધ લેતા આવીને હાલ્યા આવી આ થેલી ને ટિફિન ને માવડી કપામાં આવું હોય. તમારે કપામાં આવું હોય? કપામાં તો આવું હોય, આ ભાતની થેલી હોય, આ પહેરવાનું જર્સી ને એવું હોય ને આ પાણીની બાટલો હોય, આવું હોય અમારે તો. કેમ પણ છે ને મમ્મી તમારે કેવું હોય? તમારે કેવું હોય? હા સાદરા મારવું પડે. સવારમાં કાંઈ ધોવા એમાં કેવું લીલે કહો તો? ઓઢીને લાવીએ તો ત્યાર પછી મારે લેવાના. આ છે ને અંજાય કર્યો હો. આમ તો ફ્રેન્ડ્સ મારા છે ને અંજાય કર્યો. ઠેકડા મારી મારી વી જા અને હું તો અહીંયા આવીને તો હલવાઈ જ જઈ. અન્યાય ન કહેવાય, તારે અમારે શીખી જવાનું એ બધું. શીખવાનું નહીં, પણ આમાં છે ને થોડુંક અઘરું પડે એવું છે. હાથ મને પકડાયું સવારનું ખાધું એ ને એની માથે હતું એ મેં કીધું માથે એ તો આમ હતું એ ઘડી. હા જો હવે તું ભળી ગયો, હવે રેડી લે. આ શું છે તને ખબર હે? શું છે આ ઓલું અલસી કે એવું કંઈક કહેતા. તમે બધા કોઈ જોયું હોય ને તો જરાક કમેન્ટમાં કહી દેશો કે આ શું છે એમ. તો બાકી તો અમારા આશાબેને ગરમ પાણી મૂકી દીધું. તો હવે આપણે નાહવાનું કરવાનું છે, તો હાલો ફટાફટ નાહી નાખીએ અને પછી પાછા મળીએ. તો હવે છે ને ફ્રેન્ડ્સ અમે કપાસ વીણવા તો આવી ગયા છીએ. હું નવરી થાવ, મારા કેટલા કામ હોય તને ખબર છે. તો કામ તું આવીને અમને ખોટી કર્યા એન કરતા તો મેન મજા નહીં. ચાલ બીજે એ વાત હાશે. હવે અત્યારે આગળ ઘડીક વાર સૌ કામ મમ્મી પછી તો વહી જવાની સૌ છે ને આવવાનું. હા પીવાનો છે. પછી અમારા આશાબેન ફફડાટી બોલાવશે. કેમ મારે તો આમ જ કરવાનું હોય. કપાસ કેવો મસ્તી નો હોય તો પછી વીણવાનું મન. હા તો હા હાલો હવે નાસ્તો નથી કરવો. તો હજી અમારે સવારનું જમવાનું બાકી છે, નાસ્તાનું એનું તમારે બીજી વખત થાય. આ સોબા નહોતી હોય રહ્યો. હાલો ને બેન જબા બેન
આવું જ છે હવે હાલો. હાલો હાલો નાસ્તો કરો. તો હવે તમારે બધા જોડે છેલ્લે બાય બાય. નાસ્તાનો ટાઈમ થઈ ગયો એટલે કરી લો નાસ્તો. નાસ્તો તો કરવા દે એમને એમને પણ બાય બાય કે હા એ વાતે હાશી તમે નાસ્તો કરી. ચા ને ગાંઠિયા નાસ્તાની છે ને અહીંયા છે ને બધાને મોજ છે. સવારમાં જમીન આવ્યા તો અત્યારે પાછા ભૂખ્યા થઈ ગયા. આમ જુઓ તમે. થોડું થોડું ખાઈ લેવાનું હોય એટલે બપોર મોડા થાય ને તે હાલે. હા એટલે બધા બધાના મોજે મોજ ને રોજે રોજ એમ કે ને. મોજ કર્યા કરી પછી વિયા શું કરે. તો ફ્રેન્ડ્સ એ બધા લોકો નાસ્તો કરે ને આપણે થોડું ઘણું જમી લઈ અને જમીન પાછા કપાસ થોડો ઘણો વીણીએ ને પછી પાછા આપણે જવાનું છે. હું જાઉં છું શોભાબેન બાય બાય. એ તો કેટલી ઉતાવળ છે મોકલવાની મમ્મી. ફોન કરી દે ના એમ. હાલો આવજો મારા ઘરે આવજો. હા બાય બાય. એવો એવો અને તારે કઈ કેવું મારે કેવું છે પેલા હસ્તીને રાખજે. હારું શોભાબેન આવજો બાય બાય મમ્મી બધાને. ફ્રેન્ડ્સ હવે આપણે જઈએ છીએ અને વ્લોગને પણ આપણે અહીં પૂરો કરીએ છીએ. કપાસનો વ્લોગ છે એટલે તો આશા રાખું છું આજનો વ્લોગ તમને ગમ્યો હશે ને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ બાય.